લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. લીંબડી ખાતે સુરસાગર ડેરીની 50મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ. સુરસાગર ડેરીની 50મી વાર્ષિક સાધારણ સભા લીંબડી ખાતે મળી હતી. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્યદંડક જગદીશ મકવાણા રહ્યા ઉપસ્થિત. વિધાનસભાના નાયબ મુખ્યદંડક જગદીશ મકવાણા, લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા, જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ રહ્યા ઉપસ્થિત. સુરેન્દ્રનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ સુરસાગર ડેરી વઢવાણની 50મી વાર્ષિક સાધારણ સભા મનદીપ પાર્ટી પ્લોટ લીંબડી ખાતે યોજાઈ હતી. વાર્ષિક સાધારણ સભામાં જિલ્લા અને દૂધ મંડળીઓના સભાસદો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સાધારણ સભાની કાર્યવાહી પૂર્ણ કરીને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્ય નાયબ દંડક જગદીશ મકવાણા, પૂર્વ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા, જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, ખેતી બેંકના ચેરમેન મંગળસિંહ પરમાર, સુરસાગર ડેરીના ચેરમેન નરેશકુમાર મારુ, પૂર્વ ચેરમેન બાબાભાઈ ભરવાડ, દૂધ સંઘના ડિરેક્ટરો તથા પૂર્વ ડિરેક્ટરો, પૂર્વ વાઇસ ચેરમેન સુરાભાઈ રબારી, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રમેશભાઈ, લીંબડી તાલુકા ભાજપ પ્રમુખ વનરાજભાઈ રોજાસરા સહિત મોટી સંખ્યામાં સભાસદો હાજર રહ્યા હતા. મીટિંગમાં દૂધ મંડળીને ચૂકવાતા કમિશનમાં વધારો કરવાથી મંડળીની આર્થિકતામાં સદ્ધરતા વધશે. મંડળીના હિતમાં લીધેલા નિર્ણયથી પશુપાલકોમાં ખુશી જોવા મળી હતી. હિતેન્દ્રસિંહ ચૌહાણ, કિરીટસિંહ રાણા, જગદીશભાઈ મકવાણા અને દૂધ સંઘના ચેરમેન નરેશકુમાર મારુએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લા દૂધ સંઘે પોતાનું મહા મહેનતે અસ્તિત્વ ટકાવી રાખ્યું અને ઘણી બધી આપદાઓ વેઠી મુશ્કેલીઓનો સામનો કરી ઘણા ટૂંક સમયમાં એટલે કે વર્ષ 2008માં સુરસાગર ડેરીમાં ભાજપનું બોર્ડ આવતા અને ભાજપની સરકારના સાથ અને સહકારથી વિકાસમાં હરણફાળ ભરી આજ સુધી પ્રગતિના શિખરો સર કરતી રહી છે. જિલ્લાના અંદાજે 10 લાખ કરતાં પણ વધુ દૂધ ઉત્પાદક પરિવારોનું સુરેન્દ્રનગર જિલ્લાનું સૌથી મોટી સહકારી ઔદ્યોગિક સાહસ કે જે દૂધ ઉત્પાદક સંપાદનમાં સૌરાષ્ટ્રની સૌથી મોટી જિલ્લા સહકારી ડેરી તરીકે ખ્યાતિ ધરાવે છે. સુરેન્દ્રનગર જિલ્લા દૂધ સંઘ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ગામડાઓમાં દૂધ સહકારી મંડળીઓની રચના કરવામાં આવેલી છે. આ મંડળીઓ થકી નિયમિત સવાર સાંજ દૂધ ઉત્પાદકો પાસેથી દૈનિક આશરે મહત્તમ 11 લાખ લીટર દૂધ એકઠું કરી આ પ્રવૃત્તિથી સુરસાગર ડેરી મારફત જિલ્લાના પશુપાલકોને 25 કરોડથી વધુ માતબર રકમ ચૂકવાય છે. દૂધનો પોષણક્ષમ ભાવ ચૂકવવામાં આવે છે અને વર્ષાંતે કરોડો રૂપિયા દૂધ ભાવ ચૂકવાય છે. આજની સભામાં 42 અવસાન પામેલા પશુપાલકોના વારસદારોને ₹23,10,000 રકમની વીમા રાશિના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. વધુમાં દૂધ મંડળીને મળતી સરકારી યોજનાઓનો લાભ લઈને આર્થિક રીતે પગભર થવા માટે આહવાન કર્યું હતું. આજે યોજાયેલા કાર્યક્રમમાં પશુપાલન કરતા ભાઈઓ બહેનોને સરકાર કેવી રીતે યોજના થકી આગળ લાવી શકે તે માટેની વાત કહી હતી. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. આજે સુરેન્દ્રનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ સુરસાગર ડેરીની 50મી વાર્ષિક સાધારણ સભા જે લીંબડી મનદીપ પાર્ટી પ્લોટ ખાતે યોજાઈ. આ સાધારણ સભામાં લીંબડીના લોકપ્રિય ધારાસભ્ય, ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી કિરીટસિંહ રાણા સાહેબ, જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, ડેરીના ચેરમેન નરેશભાઈ મારુ, પૂર્વ ચેરમેન બાબાલાલભાઈ ભરવાડ વગેરેની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લાભરના દૂધ મંડળીના પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ અને આગેવાનોની ઉપસ્થિતિમાં આ સાધારણ સભા યોજાઈ. આ સાધારણ સભાની અંદર જે સુરસાગર ડેરીએ એનું આ વર્ષ દરમિયાનનું 1043 કરોડનું ટર્નઓવર હતું અને 701 લાખનો જે વાર્ષિક ચોખ્ખો નફો થયો, જેના ભાગ સ્વરૂપે જે ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન બંનેએ સાથે મળી અને બોર્ડે સાથે મળીને નક્કી કર્યું કે 20% ડિવિડન્ડ સભાસદોને ચૂકવવું, એટલે એમાંથી 20% ડિવિડન્ડ આ સભાસદોને ચૂકવવામાં આવનાર છે. સાથે સાથે જે પશુપાલકોને મદદરૂપ થવા માટે જે પશુપાલકનું અવસાન થાય એવા 535 પશુપાલકો જે 2024-25ના વર્ષ દરમિયાન જે અવસાન પામ્યા એના જે પરિવારજનો છે એ પરિવારજનોને ₹2,81,49,000ની મરણોત્તર સહાય ચૂકવવામાં આવી છે. ભારતીય જીવન વીમા નિગમની GI યોજનાના માધ્યમથી 90,78,000ની સહાય 146 જે સભાસદો અવસાન પામ્યા હતા યોજના અંતર્ગત એમને પણ સહાય આપવામાં આવી છે. સુરસાગર ડેરી
એ અમારા સુરેન્દ્રનગર જિલ્લાની એક જીવાદોરી સમાન છે. જે ખેતીની સાથેનું પૂરક વ્યવસાય છે, ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર સારા ભાવ અને સરસ રીતે ચાલતી અમારી ડેરી, એના તમામ જે અમારા નેતૃત્વ છે એમને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું.